એટલે આ લોકો એવું કરે છે કે તમે જ આ કર્યું હોય, અમે તો આ કર્યું નહીં, એવી રીતના કરીને સ્માર્ટલી. પણ મારી પાસે એના કોલનું રેકોર્ડિંગ છે જેમાં એ બોલ્યા છે કે ભાઈ અમારી પાસે, એટલે જે કોલ છે ને, જે કોન્ફરન્સ કોલ થયો ને, રેકોર્ડિંગ છે મારી પાસે, કે કંપની હમણાં સ્ટેટમેન્ટ ઇસ્યુ કરે છે ને અમારી પાસે ઓર્ડર છે ને મેં ઓર્ડર જ માંગ્યા હતા. એટલે આપણે એના બાપ છીએ આ બાબતોમાં. તો કે ઈ એવી રીતના જો કઈ એવી વિચાર, અને આ જયદીપ છે ને, ઈ હવે સમજી લેજે મયુર, હું જયદીપની સામે ક્રિમિનલ પ્રોસિજર આજ નહીં તો કાલે ટૂંક દિવસમાં કરવાનો છું. કારણ કે આ માણસ કાયદેસર રીતે દેશદ્રોહ કરી રહ્યો છે. આ દેશદ્રોહ છે. અને આ પબ્લિકને મિસગાઈડ કરવાની, સ્ટોક એક્સચેન્જીસને મિસગાઈડ કરવાની બધાની રમત છે. આ જયદીપ સામે તો કેસ થાય ને થાય, બીજા કોઈ સામે થાય કે ન થાય. અદાણી જૂથની અંદર આ જયદીપ સામે 100% કેસ થાય. અખબાર જોગ નિવેદનનો કોઈ મતલબ નથી. આ કોનું નિવેદન છે? એટલે તમે અદાણી એનર્જી સોલ્યુશન, અરે ભાઈ, તો એનાથી કોણ આપી રહ્યું છે? તમારું લેટર હેડ ક્યાં છે? આમાં તમારી ઓથેન્ટિસિટી કેવી રીતે નક્કી કરવી અમારે કે તમે અદાણી એનર્જી તરફથી બોલી રહ્યા છો?